સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને દુઃખ પાપને નિવારતી જીનવાય તુજ કૃપાથી હાય મુજે રમણમતી જીનવાય મૈયા તુજ કૃપાથી હાય મુજે રમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સોનભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સોનભાવના ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રાર્થના કરી. આગમના પ્રત્યેક શબ્દોમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવ કર્યા. જે ભાવોના આધારે કોઈ આત્માઓ આ ભવસાગરના ભ્રમણમાંથી મુક્ત થયા છે. આપણા રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, ભમતા મહાભવ સાગરે પામ્યો પસારી આપના. ગઈકાલે આપણે ભમતા શબ્દની વાત કરી. આપણે પણ ભમીએ છીએ. હજુ આપણું ભ્રમણ પણ અટકી ગયું નથી. કોઈના મનમાં સવાલ થાય કે આપણે ક્યાં ક્યાં ભ્રમણ કર્યું હશે? ચારે ગતિમાં 84 લાખ જીવાયોનીમાં કેટલા કાળથી ભ્રમણ કરીએ છીએ? અનંતો કાળ. આપણી પાસે એક જવાબ બહુ સરસ છે. શું? અનંતા શબ્દ કહી દઈએ એટલે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો અનંતા કાળથી મારું તમારું ભવ ભ્રમણ ચાલુ છે. પણ કેટલા કાળથી છે એવું કહે તો અનંતો કાળ કહી દીધો. એ અનંતો એટલી શું? જેનો અંત ના આવે તે અનંતો.
એમ તો તીર્થંકરો પણ અનંતકાળથી આ જગતમાં રહ્યા હોય, ભવભ્રમણ કર્યું હોય, પણ એ આત્માની પાત્રતા એવી હોય કે એ ભવભ્રમણનો અંત લાવી શકે અને હજુ મારી કે તમારી પાત્રતા જાગી નથી. એમને સમજવા માટે અનંતો કાળ એટલે કેટલો કાળ? જૈન શાસ્ત્રોમાં નિર્ગ્રંથ પ્રવચનકાર પૂતગલ પરાવર્તનની વાતો કરે છે. શાની? પૂતગલ પરાવર્તન. આ પૂતગલ પરાવર્તન એટલે શું? પૂતગલોમાં સતત પરાવર્તન થયા કરે, પરિવર્તન જેને કહીએ. જીવોના અધ્યવસાય હોય તો એમાં પરિણમન થયા કરે. સંસારના કોઈ ભાવો હોય તો એમાં પરિવર્તન થયા કરે. આવા તો કેટલા શબ્દો છે. તો આપણે અહીં પૂતગલ પરાવર્તનની વાત કરીએ. અનંતો કાળ સમજવો હોય તો કેમ સમજાય? આપણે તો માનીએ કે અત્યારે આપણો આ જન્મ છે, આ સિવાયના 10, 15, 50, 60, 70, 80 કેટલા ભવો હશે જેનો આરો વારો ના આવે. પૂતગલ પરાવર્તનના શાસ્ત્રકારોએ 5 વિભાગ કર્યા છે. કેટલા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. દ્રવ્ય પૂતગલ પરાવર્તન ઇક્વલ જગતમાં જેટલા પૂતગલો છે એ બધા જ પૂતગલોને કોઈ એક જીવ પોતાના શરીર રૂપે ધારણ કરતો જ જાય. એવા પૂતગલો કેટલા અને કેટલા શરીર ધારણ કર્યા હોય. સમજી ગયા? જેટલા પૂતગલો છે. અત્યારે આપણું આ શરીર પૂતગલો ભેગા થયા ત્યારે તો બન્યું છે. બરાબર એવી જ રીતે આ પૂતગલો છોડીને આપણે બીજા પૂતગલોને શરીર રૂપે ધારણ કરીએ, ત્રીજાને કરીએ, એવા કેટલા પૂતગલ પરાવર્તનો થાય. એટલે સર્વ પૂતગલો જ્યારે શરીર રૂપે ધારણ કરી લેવાય ત્યારે એક પૂતગલ પરાવર્તન બને. વિચારીએ કે આપણે કેટલા શરીર ધારણ કર્યા હશે અને કેટલા પૂતગલો આપણા શરીર રૂપે આપણે સ્વીકાર્યા હશે. ક્ષેત્ર પૂતગલ પરાવર્તન. બેનો, ક્ષેત્ર પૂતગલ પરાવર્તન તમે છોકરાઓ ભણ્યા હો એટલે આ વાતને જાણતા હો. પણ ક્ષેત્ર એટલે આ 14 રાજલો, એના પ્રત્યેક આકાશ પ્રદેશો કેટલા હશે? આખા 14 રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશો, દરેક આકાશ પ્રદેશે કોઈ પણ જીવનું જન્મ પણ થાય અને ફરી મરણ પણ થાય, પણ એક પાછો ક્રમથી થાય. વચ્ચે 1000, 2000 ભવો ગમે ત્યાં કરી આવીએ એની ગણતરી ના થાય. કોની થાય? ક્રમથી આકાશ પ્રદેશોમાં જન્મ અને મરણ થાય તો એની ક્ષેત્ર પૂતગલ પરાવર્તનમાં ગણના થાય. આવા ક્ષેત્ર પૂતગલ પરાવર્તન. કાળ પૂતગલ પરાવર્તનમાં અનંતી, અવસર્પિણી, અનંતી, ઉત્સર્પિણી કાળ, એ કાળના પ્રત્યેક સમયે આપણો જન્મ અને મરણ થાય. વિચારો તો ખરા કે પ્રત્યેક આકાશ પ્રદેશ અને કેટલા કાળ સુધી?
અનંતી અવસર્પિણી ઉત્સર્પિણી કાળ પસાર થઈ જાય એ પણ અનંતી. તો આટલા કાળથી તો આપણે કાળ પૂતગલ પરાવર્તન કરી રહ્યા છીએ. ભાવ પૂતગલ પરાવર્તન, આપણા ભાવો અત્યારે જેવા હોય ઘરે ગયા પછી એવા ને એવા હોય. અરે ક્ષણ પછી પણ બદલાઈ જાય, ક્ષણે ક્ષણે બદલાય. તો જેટલા ભાવો કોઈ પણ આત્મામાં આવી શકે એ બધા જ ભાવોને જીવે જાણ્યા હોય, માણ્યા હોય, અનુભવ્યા હોય એવો કેટલો કાળ પસાર થઈ જાય. તો એને કહેવાય ભાવ પૂતગલ પરાવર્તન. અને ભાવ પૂતગલ પરાવર્તન એટલે આ જીવે 84 લાખ જીવાયોનીમાં દરેક જાતિમાં, દરેક ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને ભવો કર્યા છે. આ છે આપણા ભાવ પૂતગલ પરાવર્તન. અને આપણને કહેવામાં આવે કે હવે સંકિત નજીક છે. 3 ભવે, 5 ભવે, 15 ભવે અને અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં મોક્ષ થશે. તો પણ એક લિમિટ બંધાઈ ગઈ, એનો જીવને આનંદ છે. બાકી કાળ કેટલો જંગી છે. આટલા સમયથી સમજી ગયા 5 પૂતગલ પરાવર્તન. એટલા કાળથી મારો તમારો આત્મા ભવભ્રમણ કરી રહ્યો છે. એટલે પેલા ગીતાર્થ સંતોએ કહ્યું છે, ન સા જાઈ ન સા જોણી ન તંગ ઠાણં ન તમ કુલમ ન જાયા જથ ન મુવા જથ સવ જીવાનંત સુ. બહુ મજાની આ પંક્તિ છે, વિચારવા જેવી, ચિંતન કરવા જેવી. કે ન સાજાઈ એવી કોઈ જાતિ નથી, ન સા જોણી 84 લાખ જીવા યોનીમાં એવી કોઈ યોની નથી, નતં થાણં એવું કોઈ સ્થાન નથી, ન તમ કુલમ એવું કોઈ કુળ નથી, ન મુવા ન જાયા જથ એટલે જ્યાં જીવ ઉત્પન્ન પણ ન થયો હોય, જ્યાં મૃત્યુ ન પામ્યો હોય. અને એ કેટલા જીવની વાત છે. સવે જીવા અનંત સો. જુઓ એક પંક્તિમાં કેટલા ભાવો ભર્યા. આ જ્ઞાનની પરાકાષ્ઠા હોય છે. જે ગ્રંથકારો હોય, જે આચાર્યો હોય, ગીતાર્થ સંતો હોય, એક પંક્તિની રચના કરે, એ રચનાની અંદર કેટલા ભાવો ભરે. એ રચનાની અંદર કેટલા ભાવો ભરી દે કે આ જીવે ઉત્પન્ન થવામાં અને ત્યાં મરણ પામવામાં કાંઈ બાકી રાખી નથી. આપણું ભવભ્રમણ કેટલું સમજી ગયા. અહીં તો રત્નાકર જેવા વિદ્વાન આચાર્ય કહી રહ્યા છે, ભમતા મહાભવ સાગરે. આવા મહાભવ સાગરમાં ભ્રમણ કરતા 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 ક્યારેક પુણ્યનો ઉદય જાગે. પાપનો ઉદય વધારે કે પુણ્યનો ઉદય વધારે? કયો ઉદય વધારે? આપણે આટલા ભવો કર્યા હશે, એમાં મનુષ્યના ભવો તો બહુ ઓછા મળ્યા છે, એવું તો આપણે ઘણી વાર સાંભળી ગયા. તો મનુષ્યનો જન્મ આ વખતે મળ્યો છે એ આપણા પુણ્યની પરાકાષ્ઠા છે, નથી? હવે વિચારીએ કે આપણા પર
પરમાત્માનો પસાય કેટલો. પસાય એટલે કૃપા દ્રષ્ટિ. કોના પર કૃપા દ્રષ્ટિ વરસે? હે, આપણા બધા પર. ભગવાનને તો તરતમતા નથી, એમને તો પક્ષપાત નથી, પણ તે છતાંય જેમની પાત્રતા પણ તૈયાર થઈ ગઈ હોય અને જો કૃપાના કિરણો વરસે તો શું થાય? તો એમના જીવનમાં ચમક આવે. પાત્રતા તો પોતાની જ વિકસાવવાની હોય. આચાર્ય શ્રી તો કહે છે, પામ્યો પસાય આપના. ભગવાનને કહે છે, આપની કૃપા દ્રષ્ટિથી. આવી કૃપા દ્રષ્ટિ જગતના સર્વ જીવો પર છે. અને છતાં આચાર્ય શ્રીને એ સમજાયું કે મારા પર ભગવાનની કૃપા છે. જ્યારે જીવનમાં સુખ આવે ત્યારે શું કહેવાનું બેનો? શું કહેવાનું? બહુ જ સુખ છે, બહુ જ શાંતિ છે, બહુ જ આનંદથી સમાધાનથી જીવીએ છીએ ત્યારે શું કહેવાનું? પરમાત્માની કૃપા. શું કહેવાનું? આ મંદિર માર્ગી લોકો તો દરરોજ બોલે દેવગુરુ પસાય, બોલે છે ને? આપણે કેમ નથી બોલતા? એ કઈ મંદિર માર્ગીને જ બોલવાનું વાક્ય નથી. આપણે બોલવાનું પરમાત્માની કૃપા, દેવગુરુ ધર્મની કૃપા. બોલાય કે ન બોલાય? તો જ્યારે સુખ મળે ત્યારે વિચારવું, ત્યારે બોલવું કે આ તો પરમાત્માની કૃપા છે. અને જ્યારે દુઃખ આવે ત્યારે શું બોલવાનું? ત્યારે કઈ બોલવાનું કે નહીં? ત્યારે તો બહુ બોલ કરે, રોદના બહુ રોવે. ના, મારા કર્મ કરતાએ પરમાત્માની ઈચ્છા. શું? સુખમાં બોલવું પરમાત્માની કૃપા અને દુઃખમાં બોલવું પરમાત્માની ઈચ્છા. જેવી પરમાત્માની ઈચ્છા. આવું જો બોલતા થઈએ ને તો એના પણ સંસ્કારો પડે. ના પડે? વારંવાર બોલો તો અહીં તો આચાર્ય કહે છે કે પામ્યો પસાયે આપના. શું પામ્યા હશે? જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્ન ત્રય દુષ્કર ઘણા. દુષ્કર એટલે જેનું આચરણ કરવું કઠિન છે. હમણાં માસતીજીએ ચારિત્રની ઘણી વાતો કરી. આજે પદ પણ ચારિત્રનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ઉમા સ્વાતીજી મહારાજ તત્વાર્થ સૂત્રના પ્રારંભમાં કહે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષનો માર્ગ શું? આપણે પણ યાદ રાખી લઈએ અને બોલ્યા કરીએ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ એ માત્ર બોલવાનું સૂત્ર છે કે આચરવાનું સૂત્ર છે? બોલે મી ભંતે કે કરે મી ભંતે. આપણા ગમે તેટલા શાસ્ત્રો હોય એમાં વ્રત પચખાણની નિયમોની વાતો આવતી હોય અને આપણે ગ્રહણ પણ કરીએ, ગુરુજનો એ વ્રત પચખાણ ગ્રહણ પણ કરાવે. એમાં પાઠ શું આવે? તમે સામાયિક બાંધો, બોલે મી ભંતે આવે કે કરે મી ભંતે? હા, પાક્કું છે એકદમ. માત્ર સામાયિક પણ બોલવાની ચીજ નથી. શું? પાઠ બોલાઈ ગયા
અને સામાયિક બંધાઈ ગઈ. અરે કેટલાક ભાગ્યશાળી ને સામાયિક ન આવડતી હોય, પાઠ પણ ના બોલતા હોય, એવા પણ હોય. સમર બાંધીને બેસી જતા હોય. હા, અમારી એક શિબિરમાં બહેનોને પૂછ્યું કે સામાયિક કેટલાને આવડે. અહીંની જ વાત કરું છું. તો આંગળી તો ઊંચી કરી પણ 50%. પછી બીજો પ્રશ્ન કર્યો કે હવે ન આવડતી હોય ને એ આંગળી ઊંચી કરો. મારું તો ધ્યાન હતું કે કોણે પેલા નહોતી કરી. પછી કહ્યું કે સામાયિક ન આવડતી હોય એવા કેટલા? કૈલાસબેન કોઈ કરી હતી આંગળી ઊંચી? ના, કૈલાસબેન હાજર હોય અમારી શિબિરમાં. હા, કોઈએ આંગળી ઊંચી ના કરી. હા, જેને નથી આવડતી એને નથી આવડતી એમ બોલવામાં પણ સંકોચ થતો હોય. શું થાય? સંકોચ થાય. એટલે એ આંગળી ઊંચી ના કરે પણ આપણને ખ્યાલ તો આવી ગયો ને પહેલા પ્રશ્નમાં. મારે તો એ કહેવું છે, હા, મારે તો એ કહેવું છે કે સામાયિકના પાઠોમાં કરેમી ભંતે શું આવે છે? એમાં બોલેમી ભંતે પણ નથી આવતું. તો ન કરેમી ભંતે તો આવે. કરેમી ભંતે આવે, ન કરેમી ભંતે. મારે એ કહેવાનું છે કે આપણા સમાજની આ બધી ખામી ત્રુટી તો કહેવાય ના કહેવાય? ખામી ત્રુટી સમાજની કહેવાય કે ના કહેવાય? તો એને આપણે સુધારીએ. અહીં આચાર્ય કહે છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર 3 મળ્યા. પ્રભુની કૃપાથી મળ્યા પછી શું કરવાનું? એનું આચરણ કરવાનું. કોઈ આપણને પાઠ તો ભણાવી દે. તમે પણ ગ્રહ સંસારમાં જોડાયા હો, ગોરબાપા પાઠ તો કંઈક ભણતા હશે ને. પછી એ આખું જીવન જીવવા માટે તમારી સાથે બંધાયેલા હોય ખરા? નહીં, ખાલી પાઠ ભણાવી દે. બરાબર એવી જ રીતે અમારી સાથે પણ અમારા ગુરુજનોએ પણ કરેમી ભંતેનો પાઠ ભણાવ્યો હોય. પછી સમયે સમયે પાલન કોને કરવાનું? કોને કરવાનું? એમાં ગુરુજનો આવે અને ન પાડીએ તો દોષ મને લાગે કે મારા ગુરુજનોને લાગે? આપણને લાગે. તો આવો જીવે અનંતો કાળ વિતાવ્યો છે. જ્યાં જ્યાં યોગ્યતા મળી, પાત્રતા મળી, કંઈક એવા સંયોગો મળ્યા, ગુરુજનોના યોગ મળ્યા અને આપણે જ્ઞાન, દર્શન, ચારિત્રને પામી પણ ગયા. અત્યારે પણ તમને કોઈ પૂછે કે તમારામાં થોડું ઘણું તો જ્ઞાન હોય ને, આટલા વર્ષોથી સાંભળતા હોય ને, તો જ્ઞાન મળ્યું. દર્શન એટલે તમારા ધર્મ પ્રત્યે શ્રદ્ધાના ભાવો હોય કે ના હોય? હોય કે ના હોય? અરે જ્યારે કટોકટી આવે ત્યારે પણ ધર્મ યાદ તો આવે છે ને. એટલે શ્રદ્ધાના ભાવો પણ છે. અને દરરોજ ચારિત્ર અંગીકાર કરો છો, સામાયિક કરો છો, ઉપાશ્રય સુધી આવો છો, તો સંવરના ભાવમાં હો તો પણ ચારિત્રને અંગીકાર તો કરો છો ને. પણ બધાનો નિસ્તાર થતો નથી. શું નથી થતું? સર્વવીરતી હોય કે દેશ વીરતી હોય, બધા અંગીકાર કરે છે, યથાશક્તિ પાલન પણ કરે છે. પણ તે છતાંય આ સંસારમાં રખડનારા જીવો કેટલા? એ પણ અનંતા. આહા,
એક સોયના અગ્રભાગ પર જેટલો કંદમૂળનો એક નાનો કણિયો રહે, સમજી ગયા? એમાં જેટલા અનંતા છે એટલા અનંતા સિદ્ધ થયા છે. કેટલા? અત્યારે સિદ્ધને અનંતા કહીએ, પણ એ સિદ્ધની સંખ્યા કેટલી? કેટલા અનંતા? એક કણિયામાં જેટલા અનંતા જીવો રહે એટલા અનંતા સિદ્ધ થયા છે. અને કોઈ પૂછે કે અત્યારે સંસારમાં કેટલા? અનંત અનંત, સિદ્ધ કરતા પણ અનંતા. કેટલા? એમાં મારો તમારો બધાનો નંબર છે. એમાં અભવ્ય જીવો આવે, બીજા કોણ આવે? ભવી જીવો પણ આવે. આપણે છીએ જ ને. આપણે ભવી કે અભવી? આપણે ભવી. આપણે કહી દેવામાં શું વાંધો? તો આ જગતમાં અત્યારે ભ્રમણ કરતા સર્વ સંસારી જીવો કેટલા? તો કહે છે અનંત અનંત. પણ એને સમજવા માટે કહે કે અભવ્યો અનંતા, બીજા જાતિ ભવ્યો અનંતા. ખબર છે જાતિ ભવ્ય કોને કહેવાય? જે ભણ્યા હશે એટલાને ખબર છે. તમને ખબર છે ભાઈઓ, જાતિ ભવ્ય કોને કહેવાય? અનંતા અભવી તો રખડે છે. અનંતા જાતિ ભવ્ય કહેવાય છે. ભવ્ય એટલે મોક્ષમાં જવાની યોગ્યતા વાળા જીવો. પણ જાતિ ભવ્ય કોણ? કે જેમ અનાજના દાણામાં ઉગવાની શક્તિ છે, હા, પણ એ દાણાઓને તમે કોઠીમાં ભરી જ રાખો, એને ધરતીમાં વાવો જ નહીં તો એમાંથી છોડ થાય? ન થાય. એવા કેટલાક જાતિ ભવ્યો છે, જવાની યોગ્યતા છે, પણ એમને એવા સંયોગો મળ્યા જ નથી. સમજી ગયા? એવા જાતિ ભવ્યો. અને એ સિવાયના કેટલાક ભવ્ય જીવો પણ મારા તમારા જેવા, એ પણ ક્યાં છે અત્યારે? આ સંસારમાં. હું એક પ્રશ્ન કરું, તમારે માત્ર હા કે ના કહેવાની છે. શું કહેવાનું? તમારી પરીક્ષાઓમાં તો આવતું હશે. હા, માત્ર હા કે ના કહેજો. એક વાક્ય બોલું છું કે ભવ્ય આત્મા, ભવી જીવો મોક્ષમાં જાય. હા કે ના? ભવી જીવો મોક્ષમાં જાય જ, સમજો તો નહીં? જો સમજી લો, ભવી જીવો મોક્ષમાં જાય. હા કે ના? હા, પણ ભવી જીવો મોક્ષમાં જાય જ. હા કે ના? ના જાય પણ ખરા અને ન પણ જાય. એટલે નિર્ગ્રંથ પ્રવચનકારો આપણને શાસ્ત્રમાં બે શબ્દો આપે છે, એક નિયમા અને એક ભજના. આવે છે બેનો? નિયમા એટલે જે મોક્ષમાં જાય ને એ ભવ્ય જ હોય, ફાઇનલ પણ નિયમા. અને જે ભવી હોય એ મોક્ષમાં જાય જ, એમ કહે તો અરે જાતિ ભવ્ય નહીં, આપણા જેવા ભવ્ય હોય. ભલે આપણને સંયોગો મળતા હોય, ધર્મ કરતા હોઈએ, તો પણ કદાચ ન પણ જઈએ. જશું જ એવી તો ખાતરી નથી કે છે. આવી ખાતરી કોને હોય? ભવી જીવોને હોય. હા,
પણ આપણે નિયમમાં કહી પણ શકતા નથી, ના મારો તો નિસ્તાર થશે જ. ચકાર લગાવી શકીએ હે? તો આવી વાતો છે કેટલી. આ શાસ્ત્રોના પાનાના પાના ઉથલાવીએ એમાં કેટલી વાતો ભરી છે. અને મારો તમારો આત્મા અજ્ઞ છે, સુજ્ઞ હજી બન્યો નથી. હા, એટલે ભવ ભ્રમણ કરે છે. આચાર્ય શ્રી કહે છે, ભમતા મહાભવ સાગરે પામ્યું કસાઈ આપના. જે જ્ઞાન દર્શન હે એ રત્નત્રય છે. કયા? જ્ઞાન દર્શન ચારિત્ર. આ રત્નત્રય મળી તો ગયા છે, એનો યોગ્ય ઉપયોગ થાય તો આપણું જીવન ચરિત્રમાંથી ચારિત્ર બની જાય. શું? જીવનનું એક ચરિત્ર હોય છે, એ ચારિત્ર બની જાય. આજે કયા પદની ઉપાસના કરવાની? ચારિત્ર પદ. માં સતીજીએ 2-3 એવા ઉદાહરણો, બચ્ચુકુમાર જેવા, હા, જે શ્રેષ્ઠતમ, હા, મેઘકુમાર જેવા ચારિત્રવાન આત્માઓને યાદ કર્યા છે. અને એ સિવાય પણ આ જીન શાસનમાં કેટલા એવા જીવો થયા છે જેમણે જ્ઞાન દર્શન ચારિત્રની ઉપાસના કરી છે અને પોતાનું ચારિત્રપૂર્વકનું જીવન વિતાવીને મોક્ષના મોતી બન્યા છે. તો આજના દિને જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરનારા જે ભવી આત્માઓ હોય, જેમણે શ્રેષ્ઠતમ ચારિત્ર પાડ્યું હોય, ચારિત્રના 70 ગુણો છે. હા, ચરણ સિત્તરી. શું કહેવાય? ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, 2 70 બોલો છે. તો એમાંથી ચરણ સિત્તરીને પાડનારા એ ચારિત્રવાન આત્માઓ. અને જ્યારે યાદ કરવા હોય ત્યારે શ્રેષ્ઠતમ ચારિત્ર જેમણે પાડ્યું હોય એને જ યાદ કરાય ને. મારા તમારા જેવા ક્ષણ 2 ક્ષણ પાડે અને પછી એ ચારિત્રને છોડી પણ દે. મતલબ કે ચારિત્રના ભાવો છૂટી જાય અને ચારિત્ર રહી જાય. આવું બને કે ના બને? નહીં. એને કહેવાય દ્રવ્ય ચારિત્ર. અને સતત એ જ ભાવમાં રહે તો ભાવ ચારિત્ર. તો આજે આપણે ફક્ત 5 મિનિટ આવા, હા, ચરણ સિત્તરીના 70 બોલોનું પાલન કરનારા ચારિત્રવાન આત્માઓને યાદ કરતા આજની વિધિ 70 લોગસનો કાયોત્સર્ગ, 70 વંદના અને ઓમ હ્રીમ નમો ચરિતસ્સ એ પદની 20 માળા એ આજની વિધિ છે. અને હવે આપણે ફક્ત 5 મિનિટ શું કરશું? એવા ચારિત્રવાન આત્માઓને યાદ કરીએ, એમના ગુણોને યાદ કરીએ, એના ગુણોમાં રમી જઈએ. હે, સિદ્ધમાં ચારિત્ર હોય કે ના હોય? નહીં? ના પાડો છો? સિદ્ધમાં ચારિત્ર ન હોય? બધા ના પાડે છે. સિદ્ધમાં સ્વરૂપ રમણ ચારિત્ર હોય. સ્વરૂપ રમણ ચારિત્ર હોય કે ના હોય? હવે ના પાડ્યો? નહીં. સ્વરૂપ રમણ ચારિત્ર, પોતાના સ્વરૂપમાં એ રમણતા કરતા હોય એવું ચારિત્ર હોય. તો આવા ચારિત્રવાન આત્માઓના ગુણોને આપણે યાદ કરી લઈએ.